સજ્જનો અને સન્નારીઓ, આજના આ પવિત્ર શ્રાવણ માસની સરી જતી સાંજે અમારા કુલપિતા શ્રી રાજરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાની 53મી પુણ્યતિથિ પ્રસંગે સંયોજેલ સ્મૃતિ વ્યાખ્યાન માળાના 50મા વ્યાખ્યાનની જ્ઞાન વર્ષામાં ભીંજાવવા આપ સૌ જ્યારે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે અમારા બૃહદ ગુરુકુલ અને મહેતા પરિવાર વતી આપ સૌને એક મીઠો આવકાર આપતા ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. સવિશેષ અમારું નિમંત્રણ સ્વીકારી આજની સાંજે તમારા આપણા સૌના આદરણીય અતિથિ ડૉક્ટર નિમિતભાઈ ઓઝા ભાવનગરથી ખાસ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે સુદામાની ભક્તિ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની રાષ્ટ્રભક્તિ, રાજરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાની કર્મભક્તિ અને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ધર્મભક્તિ જે શહેરની રજે રજમાં ભળી છે એવા મારા સોહામણા પોરબંદરમાં નિમિતભાઈનું અંતરના માંડવેથી અભિનંદન અને અભિવાદન કરતાં હું વિશેષ પ્રસન્નતા અનુભવું છું. આજની સાંજે આ સરસ્વતી મંદિરમાં ખાસ ઉપસ્થિત રહેલા સ્વામિનારાયણ સંકુલ સાથે જેઓ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે અને વિદ્યાપ્રેમી એવા પરમ વંદનીય શ્રી ભાનુપ્રકાશ સ્વામીજી, પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સ્થાપક પ્રમુખ શ્રી પદુભાઈ રાયચુરા, વર્તમાન પ્રમુખ શ્રી અનિલભાઈ કારિયા, પૂર્વ પ્રમુખ શ્રી ભરતભાઈ રાજાણી, શ્રી પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ બુદ્ધદેવ સહિત શહેરના અગ્રગણ્ય શહેરીજનો, શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક, વ્યાપારિક અને ધાર્મિક સંસ્થાના વડાઓ અને નિબંધિત મહાનુભાવોનું સ્વાગત કરી ભલે પધાર્યા કહેતા હું ખૂબ આનંદ અનુભવું છું. વિતેલા વર્ષમાં અમારું એ પરમ સદભાગ્ય રહ્યું છે કે આજ સરસ્વત મંદિરના મંચ પરથી વ્યાખ્યાન માળાનો 1971માં પ્રારંભ કરનાર ભાગવત મનીષી શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીથી લઈને મહામંડલેશ્વર સ્વામી કાશીણી ગુરુ શરણાનંદજી, સ્વામી સત્યમિત્રાનંદજી, સ્વામી સચ્ચિદાનંદજી, પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રીમતી મૃણાલિની દેવી, વાઇસ ચાન્સેલર ડૉક્ટર અનિલ કાણે, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર નરેશભાઈ વેદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર શીતાંશુ મહેતા, સરદાર સરોવર નિગમના અધ્યક્ષ શ્રી સનતભાઈ મહેતા, જાણીતા ચિંતક અને સાહિત્યકાર ડૉક્ટર ગુણવંત શાહ, ભૂપતભાઈ વડોદરિયા, સૌરભ શાહ, લાભશંકર પુરોહિત, જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય, ડૉક્ટર ભદ્રાયુ વચરાજાની, રાજુ અંધારિયા, સદગુરુ શ્રી ભૈયુજી મહારાજ, મુનિશ્રી જીનચંદ્રજી મહારાજ તેમજ યુવા શક્તિના પ્રેરક સ્વામી શ્રી ધર્મબંધુજી, જાણીતા શિક્ષણ શાસ્ત્રી શ્રી ગીજુભાઈ ભરાડ, ગુજરાતી રંગભૂમિના જાણીતા દિગ્દર્શક અને કલાકાર સુશ્રી અદિતિ દેસાઈ, આધ્યાત્મિક ગુરુ શ્રમણ સુદપ્રજ્ઞ સ્વામીજી તેમજ રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વર સ્વામીજી સહિતના 49 વિદ્વાન વક્તાઓએ વ્યાખ્યાનમાં ઉપસ્થિત રહી અને જ્ઞાનની વર્ષા નિરંતર વહેરાવી છે. હવે થોડીક ક્ષણોમાં ડૉક્ટર નિમિત ઓઝા આજનું સુવર્ણ જયંતિ કહી શકાય એવું 50મું વ્યાખ્યાન પ્રસ્તુત કરે પહેલાં તેમનો ખૂબ જ સંક્ષિપ્તમાં પરિચય આપ સૌને કરાવવો મને વિશેષ ગમશે. આપણા સૌ પોરબંદરવાસીને જાણીને વિશેષ આનંદ અને ગૌરવ થશે કે આજના અતિથિ નિમિતભાઈ ઓઝાનો જન્મ આપણા શહેર પોરબંદરમાં જ 3 ઓક્ટોબર 1981ના દિને થયો હતો. જ્યારે સ્કૂલિંગ દક્ષિણામૂર્તિ વિનય મંદિરમાં અને MBBS ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરથી કરેલ છે. જ્યારે DNB યુરોલોજીની ડિગ્રી તેઓ શ્રી પુના યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલ છે. આમ ડૉક્ટર નિમિતભાઈ વ્યવસાય યુરોલોજીસ્ટ છે. એથી જેટલી કુશળતાપૂર્વક સર્જિકલ નાઇફ ચલાવી શકે છે એટલી જ સફળતાપૂર્વક કલમ પણ તેઓ ચલાવી જાણે છે, જેને આપણે એક રેરેસ્ટ ઓફ ધ રેર કોમ્બિનેશન. ખૂબ તાળીઓથી આપણે એમની આ સિદ્ધિને વિશેષ રીતે બિરદાવીએ મિત્રો. ડૉક્ટર નિમિતભાઈ લિટરેચર, મેન્ટલ હેલ્થ, સાયકોલોજી, ફિલોસોફી સહિતના અનેકવિધ વિષયો ઉપર અજબ ગજબના પ્રભુત્વ સાથે સાયન્સ, આર્ટ અને હ્યુમેનિટીના વિષયમાં એક અદ્ભુત નિપુણતા ધરાવે છે. તેઓ શ્રી લેખક, કોલમિસ્ટ અને અદ્ભુત વક્તા ઉપરાંત ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર, ઇન્ફ્લુએન્સર અને બ્લોગર તરીકે પણ ખૂબ જાણીતા અને માનીતા છે. તેઓ શ્રી અત્યાર સુધીમાં લખેલી લોકપ્રિય પુસ્તકોની આપ સૌને સંક્ષિપ્તમાં માહિતી આપું તો માટીનો માણસ, મારી વાલી પરીક્ષા, એક્સપાયરી ડેટ, સંબંધોનું ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે ICU, જિંદગી તને થેન્ક યુ, અજવાળાનો ઓટોગ્રાફ, શ્વાસની સેરેન્ડિપિટી, એમોર મિયો, એને મૃત્યુ ન કહેવાય, અહમ બ્રહ્માસ્વામી,
પરમાત્માના પેરેન્ટિંગ પત્રો, અજવાળાના આફ્ટર શોક્સ તેમજ નવલકથા ક્ષેત્રે કોમોઝોમ XY અને પપ્પાની ગર્લફ્રેન્ડ તેઓ સિંહની એવોર્ડ વિજેતા નવલકથા રહેલી છે. આ ઉપરાંત અજવાળાનો ઓટોગ્રાફ અને મનનો મોનોલોગ નામની કોલમ દિવ્ય ભાસ્કરની આવૃત્તિમાં ખૂબ લોકપ્રિય બનેલ છે. આપ સૌને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે તેઓશ્રીને કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા નવલકથા માટે એનાયત થતો દર્શક એવોર્ડ તેમની નવલકથા કોમોઝોમ XY માટે પ્રાપ્ત થયેલ છે. જ્યારે તેઓની મારી વાલી પરીક્ષા પુસ્તક માટે GLF દ્વારા તેઓ વિશિષ્ટ એવોર્ડથી પણ વિભૂષિત થયા છે. મેડિકલ ઉપરાંત સાહિત્ય જેમનો પ્રથમ પ્રેમ રહ્યો છે એવા ડૉક્ટર નિમિતભાઈ ઓઝાને આજની સાંજે આપ સૌ સમક્ષ રજૂ કરતા હું ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. આવો ખૂબ તાળીઓથી આપણે નિમિતભાઈ ઓઝાનું પુનઃ અભિવાદન કરીએ. અને હવે પૂજ્ય કુલપિતાશ્રીની પાવન સ્મૃતિમાં નિરંતર ચાલતી વ્યાખ્યાન માળામાં 50મો માણકો પરોવી જિંદગી તને થેન્ક યુ, જિંદગી તને થેન્ક યુ વિષય પર વ્યાખ્યાન આપવા આપ સૌ વતી વિનંતી કરું છું. ડૉક્ટર નિમિતભાઈ ઓઝા. થેન્ક યુ. મેં બહુ બધું વિચાર્યું હતું કે આમ શરૂઆત કરીશ, આ રીતે શરૂઆત કરીશ, પણ અહીંયા આવ્યા પછી આ કેમ્પસનો ઓરા, અહીંના વાઇબ્સ, આ બે ડોક્યુમેન્ટરી જોયા પછી હું સ્તબ્ધ થઈ ગયો છું. મારી પાસે શબ્દો નથી. શું કહેવું એ મને ખબર નથી પડતી. કારણ કે જેમણે મહાન કર્મો કરેલા હોય એમની સામે મારા શબ્દો તો કેટલા ઠાલા લાગે. તો જે વ્યક્તિગત ઈચ્છા હોય એને ડ્રીમ કહેવાય, પણ જે વિશાળ જનમાનસ માટે જોવાયેલું હોય એને વિઝન કહેવાય. આપણે બધા પાસે ડ્રીમ હોય, પણ જેમની પાસે વિઝન હતું એવા બે વિઝનરીની બાજુમાં હું ઊભો છું ત્યારે હું મારી જાતને બહુ વામણો ગણું છું. એક ક્વિઝથી શરૂઆત કરીએ. ધારો કે તમે ભારતના કોઈ રેલવે પ્લેટફોર્મ પર ઊભા છો, તમારે કોઈ ટ્રેન પકડવાની છે અને તમે થોડા મોડા છો. એ ટ્રેન ગતિ પકડી ચૂકી છે, સ્ટેશનેથી નીકળી ચૂકી છે અને તમે દોડીને એ ટ્રેનમાં ચડી જાઓ છો. ઉતાવળે ટ્રેનમાં ચડતી વખતે તમારું એક બૂટ નીકળી જાય છે અને પ્લેટફોર્મ પર પડી જાય છે. ટ્રેન ગતિ પકડે છે, ટ્રેન ઘણી આગળ નીકળી ચૂકી હોય છે અને તમારું બૂટ તમે પાછળ જતું જોઈ શકો છો. તમારી પાસે બે રસ્તા છે. કાં તો તમે ટ્રેનમાંથી ઉતરી જાઓ, એ બૂટ મેળવી લો અને ટ્રેનને જતી કરો, અથવા તો એક બૂટ સાથે તમારી બાકીની સફર શરૂ કરો. તમે કયો વિકલ્પ પસંદ કરશો? મનમાં વિચારી રાખજો. બાય ધ વે, આ હકીકતમાં બનેલું, કોની સાથે બનેલું એ કદાચ ઘણાને ખબર હશે. અને વ્યક્તિએ શું કરેલું, આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ, એનો જવાબ હું તમને કહું છું. એ વ્યક્તિએ તાત્કાલિક પોતાનું બીજું બૂટ ઉતારીને પ્લેટફોર્મ પર ફેંકી દીધું. સહયાત્રીને નવાઈ લાગી. એમણે પૂછ્યું કે આવું કેમ કર્યું? અને ત્યારે એમણે જવાબ આપ્યો કે એક બૂટનું હું શું કરીશ? એક બૂટ સાથે હું કંઈ આગળ તો જઈ શકવાનો નથી. અને જે જરૂરિયાતમંદને એક બૂટ મળશે એ પણ એનું શું કરશે? એની કરતાં મેં મારું બીજું બૂટે ફેંકી દીધું, જેથી કરીને જે જરૂરિયાતમંદને બૂટ મળે એને એક આખી પેર થઈ જાય, એ બંને બૂટ પહેરીને ચાલી શકે, એના પગ છોલાય નહીં. અને આ વ્યક્તિ એટલે મહાત્મા ગાંધી. પર્સનલ લોસને, વ્યક્તિગત ખોટને જ્યારે તમે દાનમાં પરિવર્તિત કરો છો ત્યારે તમે મહાત્મા કહેવાઓ છો. માત્ર 7 દીકરીઓ હોવા છતાં 90 એકરની જમીન એક્વાયર કરવાનું સપનું જુઓ છો ત્યારે તમે મહાત્મા કહેવાઓ છો.
જ્યાં આગળ અત્યારે આપણે બેઠા છીએ. તો એવી આ મહાત્માની ભૂમિમાં હું આજે ઊભો છું ત્યારે મારા માટે આનંદની વાત પણ છે અને ગર્વની વાત પણ છે. આનંદની વાત ઓફકોર્સ એટલા માટે કે આ પુણ્યભૂમિ છે, આવા મહાત્માઓ આ ભૂમિ પરથી નીકળ્યા છે, ઉગ્યા છે. ગર્વની વાત એટલા માટે છે કે આ જન્મસ્થળ માત્ર ગાંધીજીનું નથી, આ મારું પણ જન્મસ્થળ છે. ગાંધીજીની જન્મ તારીખ 2 ઓક્ટોબર, જન્મસ્થળ પોરબંદર. મારી જન્મ તારીખ 3 ઓક્ટોબર, જન્મસ્થળ પોરબંદર. બસ આટલી જ સમાનતા છે. પણ તેમ છતાં આટલી મહાન, આટલી દિવ્ય ચેતના સાથે એક જન્મસ્થળ શેર કર્યાનું પણ હું સંતોષ માનું છું. મને જ્યારે સુરેશભાઈનો ફોન આવ્યો કે આવી રીતે 25મી તારીખે છે, ગુરુવાર આવે છે. યુઝ્યુઅલી હું વર્કિંગ ડેઝમાં ક્યાંય જતો નથી. મને મારી હોસ્પિટલ બહુ જ ગમે છે. હું રવિવાર સિવાય ક્યાંય પણ કોઈ ફંક્શનમાં જતો નથી. વર્કિંગ ડેઝમાં વચ્ચે તો ક્યારેય નહીં. પણ એમણે જ્યારે કહ્યું કે પોરબંદર આવવાનું છે, હું ના ન પાડી શક્યો. કારણ કે આ જગતમાં, આ વિશ્વમાં કોઈ જગ્યા સાથે, કોઈ ખૂણા સાથે મારું સૌથી વધારે ઇમોશનલ એટેચમેન્ટ હોય તો એ પોરબંદર છે. મેં ના પાડી હતી એમને કે મારે પોરબંદરમાં ઘર છે એટલે મારા રોકાણની તમે ચિંતા ન કરતા. અને એક એવું ઘર છે, મારા મામા અહીંયા છે આજે, એક એવું ઘર છે કે તમે જગતના ગમે એવા આલિશાન બંગલા તમે ખડકી દો તો પણ હું એ જ ઘરે જઈશ. એટલે મેં ના પાડી હતી. તેમ છતાં એમના પ્રેમાક્રમણને કારણે એમણે રૂમ બુક કર્યો. અને બપોરે મારા મામા મામી લેબ પર હોય, ડૉક્ટર આશીષ શેઠ પણ અહીંયા છે, શેઠ લેબોરેટરી. તો ત્યાં જઈ એમને મળી અને પછી હું રૂમ પર ફ્રેશ થવા ગયો અને હું ચેક ઇન થયો રૂમમાં. અને પહેલું કામ મેં કર્ટન્સ ખોલવાનું કર્યું. અને જેવા મેં એ રૂમના કર્ટન્સ ખોલ્યા, આઈ કુડ નોટ સ્ટોપ ક્રાઇંગ. મારી આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા, કારણ કે સામે દરિયો હતો. અને મેં તરત મારી મમ્મીને વિડીયો કોલ કર્યો. મારી મમ્મી, મારા પપ્પા ત્યારે લંડન ફરવા ગયા છે. મેં મમ્મીને વિડીયો મૂક્યો કે જે દરિયાની સાથે કેટલાય વેકેશન વીત્યા છે, મારું આખું લગભગ બાળપણ વીત્યું છે, એ દરિયો આજે હોટલની બારીમાંથી કેટલો પરિચિત લાગે છે. જાણે એ દરિયાના અવાજમાં રહેલી ભાષા, રહેલા શબ્દો હું સાંભળી શકતો હોઉં કે આવ મારી સામે બેસ, તું હજી એ જ નિમિત્ત છે જે નિશાળની રજાઓમાં, નિશાળના વેકેશનમાં મામાના ઘરે આવતો. અને મામા કે માસીના ઘરે આપણું ખાલી કદ વધે છે, આપણે ક્યારેય મોટા નથી થતા. તો એ દરિયા માટે હું આજે પણ એ જ નિમિત્ત છું જે બાળપણમાં મામા કે માસીની આંગળી પકડીને પગ બોળવા માટે આવતો. મામા કે માસી મારી આંગળી પકડી રાખે જેથી કરીને હું દોડીને અંદર ન ચાલ્યો જાઉં. શરત ફક્ત પગ બોળવાની થઈ હોય, પણ હું આખો નાઈને ઘરે આવું. એ દરિયા સાથે એટલો લગાવ છે, એ ચોપાટી સાથે એટલો લગાવ છે. ભીના પગમાં ચોંટેલી રેતી હું હજી અનુભવી શકું છું. દરિયામાં સૂઈ જઈએ ત્યારે મોઢામાં આવતું એના ખારા પાણીનો સ્વાદ હજી મને યાદ છે. આંખોમાં રેતી જવાને કારણે થતી લાલાશ અને બળતરા હજી હું અનુભવી શકું છું. એ ભીના પગ સાથે, ચોંટેલી રેતી સાથે ચાલતા ચાલતા હું ઘરે જતો. અમારું જૂનું ઘર ફુવારા પાસે હતું. એટલું બધું દરિયાથી નજીક કે રાત્રે સૂવો ત્યારે દરિયાનો અવાજ સંભળાય, દીવાદાંડીનો પ્રકાશ દેખાય. અને ત્યારે પગમાં ચોંટેલી રેતીથી ઘર ગંદુ ન થાય એ માટે મારા નાની કહેતા કે પહેલાં પગ ધોઈને આવ. પણ ત્યારે પગ ધોવાની આળસ આવતી, એટલે પગ ધોયા વગર હું લિવિંગ રૂમના સોફા પર બેસી જતો અને ટીપોઈ પર પગ લાંબા કરીને બેસી જતો. ત્યારે ઘર ગંદુ ન થાય એ માટે મારા નાની પોતે ભીનું કપડું લઈને મારા પગ પર ચોંટેલી રેતી સાફ કરતા.
આવી જાહો જલાલીમાં જેનું બાળપણ પોરબંદરમાં વીત્યું હોય એને બીજા કયા સ્થળ પ્રત્યે આકર્ષણ થાય? અને માટે આ એ ભૂમિ છે કે જ્યાં મેં મારા અગણિત દિવસો વિતાવ્યા છે. અહીંની કોઈ ગલી, અમે રસ્તામાં જ મેં કીધું કે અહીંની કોઈ ગલી એવી નહીં હોય જે મને યાદ નહીં હોય. કાં મામા સાથે, કાં માસી સાથે, કાં એકલા હું નીકળી પડ્યો હોઈશ. આ શહેર સાથે એવું જોડાણ છે અને એટલે હું ના ન પાડી શક્યો. આજે મારે ચારેક વાર્તા કહેવાની, ચારેક ઘટના કહેવાની છે અને એમાંથી જે મને મળ્યું છે જીવનના 4 મોટા પાઠ, 4 બિગ લેસન્સ, એ મારે તમને તમારી સાથે શેર કરવા છે. એપ્રિલ 2021 રવિવારનો દિવસ હતો. અમદાવાદ મારી એક કઝિન સિસ્ટર રહે છે, મારી કાકાની દીકરી આકાંક્ષા, જે મારા કરતાં 6 મહિના નાની છે. એનો મને ફોન આવ્યો કે નિમિત્ત, મારા સાસુને કોવિડ પોઝિટિવ ડિટેક્ટ થયો છે. અમે ઘરના બધા મેમ્બર્સ કોવિડ પોઝિટિવ છીએ. અમને બીજા કોઈને કાંઈ તકલીફ નથી, પણ મમ્મીજીનું સેચ્યુરેશન 80 જ રહે છે. અમે સવારથી ટ્રાય કરીએ છીએ, કોઈ હોસ્પિટલમાં બેડ નથી મળતો, આઈસીયુમાં ક્યાંય જગ્યા ખાલી નથી. અમે એમ્બ્યુલન્સને ફોન કર્યો તો 108 વાળા ઉપાડતા નથી અને માંડ ફોન લાગ્યો તો એવું કહે છે કે અમે સાંજ સુધી તમારા ઘર પાસે નહીં આવી શકીએ, અમે એટલા બિઝી છીએ, એટલા પેન્ડિંગ કેસીસ છે અને કદાચ અમે સાંજે આવીએ તો પણ હોસ્પિટલમાં ખાટલો મળશે એવી કોઈ ગેરંટી નથી. શું કરવું? એનો હસબન્ડ, મારો બનેવી એટલે કે અર્પિત, ક્યાંકથી ઓક્સિજન સિલિન્ડર લઈ આવેલો અને ઘરે એમણે ઓક્સિજન ચાલુ કરેલો. મેં આકાંક્ષાને કીધું મને 5 મિનિટ આપતો. એ 5 મિનિટમાં મેં ભાવનગરના તમામ રિસોર્સિસ એક્સપ્લોર કર્યા કે ક્યાં જગ્યા મળી શકે. મારી સર્જિકલ હોસ્પિટલ છે, મારી હોસ્પિટલમાં આઈસીયુ નથી, પણ મારી બાજુમાં જે નર્સિંગ હોમ છે, જે મારા મિત્રનું છે, પુલકિતનું, ત્યાં મેં તપાસ કરી અને પુલકિતે એવું કીધું કે હમણાં એક પેશન્ટ એક્સપાયર થયું છે એટલે એક ખાટલો ખાલી પડ્યો છે. મેં કીધું રોકીને રાખજે, બુક કરજે કોટ. મારા એક સગા અમદાવાદથી આવે છે. મેં તાત્કાલિક એમ્બ્યુલન્સ મોકલી ભાવનગરથી અને મારી સિસ્ટરના સાસુને એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે મોડી રાતે ભાવનગર શિફ્ટ કરવામાં આવ્યા. ફોર્ચ્યુનેટલી એક ખાટલો મળ્યો, એક્ઝેક્ટ મારી હોસ્પિટલની બાજુનો નર્સિંગ હોમ. આકાંક્ષા ના આવી કારણ કે શી વોઝ ઓલ્સો નોટ વેલ, એ પણ કોવિડ પોઝિટિવ હતી. પણ એનો હસબન્ડ એટલે કે અર્પિત અને એનો નાનો ભાઈ સોહમ, એ બંને પોતાની મમ્મીને લઈને એમ્બ્યુલન્સમાં ભાવનગર પહોંચ્યા. એ લોકો પહોંચ્યા ત્યારે મોડી રાત થઈ ગઈ હતી. બીજે દિવસે સવારે કોઈનો કંઈ ફોન નહીં, કોઈ મેસેજ નહીં, એટલે સીધો મેં નર્સિંગ હોમમાં ફોન કર્યો આઈસીયુમાં કે પેશન્ટ આવી ગયું છે? તો કે હા આવી ગયું છે, બાયપેપ પર છે, સ્ટેબલ છે. એન્ડ આઈ થોટ ચલો હાશ, એક રાહતનો શ્વાસ લીધો અમે. એ બંને ભાઈઓ એટલા બધા થાકી ગયેલા કે મમ્મીને આઈસીયુમાં એડમિટ કરીને બંને જણ ભાવનગરની એક હોટેલમાં ચેક ઇન થઈ ગયા. 48 કલાક સુધી એમનો કોઈ ફોન ન આવે. આઈ થોટ થાક્યા હશે. મેં 2 વાર 3 વાર આંટીની ખબર પૂછી જઈને. એમને બ્રીધિંગ ડિફિકલ્ટી હતી પણ શી વોઝ મેન્ટેનિંગ હર SpO2 બાયપેપ સાથે. શી વોઝ કોન્શિયસ. 48 કલાક પછી એટલે લગભગ બુધવારે સવારે મને સોહમનો ફોન આવ્યો. મને કે એના એ શબ્દો હું ક્યારેય નહીં ભૂલી શકું. મને કે ભાઈનું SpO2 60 છે. એન્ડ આઈ સેડ વોટ? મેં કીધું ના હોય, તમારી કંઈક ભૂલ થાય છે. તો કે ના, હી ઇઝ કમ્ફર્ટેબલ, પણ અમારી પાસે પલ્સોક્સ છે અને એમાં એનું સેચ્યુરેશન 60 જ બતાવે છે. તો મેં કીધું તમે હોટલ પર શું કરો છો? તમે તાત્કાલિક મારી હોસ્પિટલમાં આવી જાઓ, કોઈ પણ જાતના ડિલે વગર, જે મળે એમ્બ્યુલન્સની રાહ ન જાઓ, રિક્ષા મળે તો રિક્ષા પકડી લો, અહીંયા આવી જાઓ તાત્કાલિક.
ફોર્ચ્યુનેટલી ત્યારે કેસીસ એટલા બધા હતા કે મારે મારી સર્જિકલ હોસ્પિટલને પણ કોવિડમાં કન્વર્ટ કરવી પડેલી. સો અમારી પાસે આઈસીયુ નહોતું, પણ એવા ઘણા બધા પેશન્ટ્સ હતા જે સ્ટેબલ હોય, માત્ર ઓક્સિજન પર હોય. એવા પેશન્ટ્સ અમારી હોસ્પિટલમાં દાખલ હોવાથી અમારી પાસે ખૂબ બધા જમ્બો સિલિન્ડર્સ હતા ઓક્સિજનના. તો આઈ થોટ કે ચલો ઓક્સિજન તો છે. અને આઈ વોઝ વેઇટિંગ કે અર્પિત આવે, તાત્કાલિક એને ઓક્સિજન ચાલુ કરીએ અને એનું SpO2 નોર્મલ થઈ જાય. એ આવ્યો, મેં એને જોયો. હી વોઝ કોન્શિયસ, હી વોઝ સ્માઇલિંગ, બટ હી વોઝ રેસ્ટલેસ. એક એન્ઝાઇટી હતી એના ચહેરા પર. મેં SpO2 જોયું, ઇટ વોઝ 54. તાત્કાલિક એને એક કોટ પર સુવડાવવામાં આવ્યો, હાઈ ફ્લો ઓક્સિજન ચાલુ કરવામાં આવ્યો. એન્ડ આઈ સેડ ચલો હમણાં SpO2 90-95 આવી જશે. હાઈ ફ્લો ઓક્સિજન 10 લીટર, 15 લીટર, એન્ડ સ્ટીલ SpO2 વોઝ 54. મેં તાત્કાલિક ફિઝિશિયનને બોલાવ્યા. મેં કીધું અહીંયા જે સૂતા છે ને એ મારા બનેવી છે, યુ ડુ સમથિંગ. એન્ડ અર્પિત વોઝ એબ્સોલ્યુટલી ફાઇન. એ પોતાના મેલ ચેક કરતો હતો. નાઉ દેટ કન્ડિશન ઇઝ નોન એઝ હેપી હાઇપોક્સિયા. કોવિડના ટાઈમમાં આ ટર્મ બહુ લાઇમલાઇટમાં આવી હતી. હેપી હાઇપોક્સિયા એટલે દર્દીને કોઈ જ તકલીફ ન હોય, પણ ઓક્સિજન સેચ્યુરેશન લેવલ બહુ જ ક્રિટિકલી લો હોય, એ પેશન્ટ ગમે ત્યારે કોલેપ્સ થઈ શકે. અને અમે એને બાયપેપ પર મૂકવાનો નિર્ણય લીધો, નોન ઇન્વેઝિવ વેન્ટિલેટર. અર્પિત વોઝ રિફ્યુઝિંગ. બહુ જીદ કરી એણે, બહુ ના પાડી, મારે બાયપેપ નથી લેવું. હું ઝઘડ્યો એની સાથે. મેં કીધું અર્પિત, આ દલીલ કરવાનો સમય નથી. હું કહું છું એ કરવું પડશે, એન્ડ ધીસ ઇઝ ધ ટ્રીટમેન્ટ. બાયપેપનું માસ્ક એના ચહેરા પર લગાડીએ એ પહેલા અર્પિતે ખાલી મને એટલું જ પૂછ્યું, નિમિત યાર બચાવી લઈશ ને મને? એન્ડ આઈ સેડ યસ. મેં કીધું તને કંઈ નહીં થાય. બાયપેપ લગાડ્યું એન્ડ આઈ થોટ ચલો 95, સ્ટીલ 60, એન્ડ અગેન 54. એન્ડ ફિઝિશિયને બહુ કેઝ્યુઅલી મને કીધું કે આ તો ફટીક થઈ જશે, આવી રીતે તો એ થાકી જશે. મેં કીધું તો શું કરવાનું? તો મને એક જ ઓપ્શન છે, ઇન્ટ્યુબેશન એન્ડ વેન્ટિલેટર. 10 મિનિટમાં હાલતો ચાલતો ઈમેલ ચેક કરતો માણસ મારી સામે મેં અનકોન્શિયસ થતા, કોલેપ્સ થતા જોયો. અને આકાંક્ષાને આ કોઈ જ વાતની ખબર નહોતી. એને તો એટલી જ ખબર છે કે બંને ભાઈઓ એના મમ્મીને મૂકવા ભાવનગર આવ્યા છે. તાત્કાલિક એને ઇન્ટ્યુબેશન કરવામાં આવ્યું, વેન્ટી પર શિફ્ટ કરવામાં આવ્યો. બાજુમાં અગેન એક ડેથ થયું હતું, એના કારણે કોટ ખાલી હતો. અર્પિતને બાજુના આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યો. અને મારી સામે સૌથી મોટી ચેલેન્જ હતી કે આકાંક્ષાને શું કહીશું. બટ આઈ હેડ ટુ ઇન્ફોર્મ હર. એ તાત્કાલિક અમદાવાદથી નીકળી પડી, સાંઈનું નામ લઈને. બહુ મોટી સાંઈ ભક્ત છે. બહુ બધી આશાઓ હતી અમને. ખૂબ બધા મેડિસિન્સ આપ્યા, ખૂબ બધા ઇન્ટેન્સિવિસ્ટને બોલાવ્યા, ભાવનગરના જેટલા એક્સપર્ટ કહી શકાય બધા ડૉક્ટર્સને બોલાવ્યા. 5 દિવસ સુધી કોમામાં રહ્યા પછી, વેન્ટિલેટર પર રહ્યા પછી, 6 દિવસે કે જે દિવસ એની મેરેજ એનિવર્સરીનો દિવસ હતો, હી લેફ્ટ અસ. અને શબવાહિનીમાં અંતિમ યાત્રામાં હું એક્ઝેક્ટલી એના ડેડ બોડીની બાજુમાં બેઠો હતો. ત્યારે મને એવો વિચાર આવ્યો કે આની જગ્યાએ કદાચ હું પણ હોઈ શકત, બીજું કોઈ પણ હોઈ શકત, તો હું કેમ નહોતો? વાય? ધારો કે કાલ સવારે ઈશ્વર આપણને શો કોઝ નોટિસ આપે કે કોઈ ગંભીર કે જીવલેણ બીમારીના કારણે તમારું મૃત્યુ કેમ ન થવું જોઈએ, તો આપણી પાસે કોઈ જ જવાબ નથી. આ પૃથ્વી પર હજુય જીવતા રહેવા દેવા માટેનું એક પણ વેલિડ રીઝન આપણી પાસે નથી. અને ધારો કે હોત
તો પણ કયા અધિકાર સાથે એ ઉધાર માંગેલા શ્વાસ જાળવી રાખવાની માંગણી કરી શક્યા હોત, જે શ્વાસ આપણા છે જ નહીં? આ પૃથ્વી પર અવતરવા માટે આપણે કોઈએ સ્પેશિયલ રિક્વેસ્ટ કે અરજી આપી હોય એવું મને યાદ નથી. અને તેમ છતાં સાવ અનાયાસે આપણે બધા અહીંયા છીએ. કોવિડ કાળમાં ભરાયેલા અસંખ્ય ડેથ સર્ટિફિકેટ્સમાં આપણું નામ નહોતું, સરપ્રાઇઝિંગલી. અને આટલા મૃતદેહોની વચ્ચેથી પસાર થઈને આપણું હજુ પણ જીવતા હોવું એ માત્ર એક સંયોગ છે. ઇટ્સ જસ્ટ અ કોઇન્સિડન્સ. એને આપણી લાયકાત કે ઉપલબ્ધિ ગણવી નહીં. વેન્ટિલેટર પર રહેલો અને ઓક્સિજન માટે વલખા મારતો પહેલો જણ આપણે પણ હોઈ શકીએ છીએ. એ શક્યતાને ગજવામાં રાખીને ચાલવું, કારણ કે શક્યતા જ આપણને વિનમ્ર બનવાનો મોકો આપે છે, આપણને સેવા કરવાનો મોકો આપે છે. હજુય જીવતા રાખીને ઈશ્વરે આપણને વિનમ્ર અને સેવાભાવી બનવાનો એક ચાન્સ આપ્યો છે. ગ્રેટ બોક્સર મોહમ્મદ અલી એવું કહેલું કે સર્વિસ ટુ અધર્સ ઇઝ ધ રેન્ટ વી પે ફોર અવર રૂમ હિયર ઓન ધીસ અર્થ. આ પૃથ્વી પર હજુય ટકી રહેલા આપણા અસ્તિત્વનું ભાડું ચૂકવવું પડશે, અન્યને મદદ કરીને. આપણા અસ્તિત્વની સાર્થકતાને જાળવી રાખવાનો એકમાત્ર રસ્તો સહાયતા છે, અન્યની પીડા દૂર કરીને, કોઈ એક જીવને રાહત આપીને. કારણ કે આપણને જીવતા રાખીને ઈશ્વરે આપણી ઉપર સૌથી મોટો ઉપકાર કર્યો છે. કોઈ પણ જાતના આર્ટિફિશિયલ સપોર્ટ વગર હજુય પણ આપણા ફેફસામાંથી મુક્ત રીતે શ્વાસની અવરજવર થઈ શકે છે. એ જ સૌથી દિવ્ય અને ભવ્ય ઘટના છે, જેને અંગ્રેજીમાં સેરેન્ડિપિટી કહેવાય છે. એક એવું સુખ જે માંગ્યા વગર મળ્યું છે, કશુંક એવું જે આકસ્મિક બન્યું છે પણ આહલાદક બન્યું છે. આ ઘટનાએ મને જીવનનો એ પાઠ શીખવ્યો કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધીસ વર્લ્ડ ઇઝ ટુ બી અલાઇવ. આ ક્ષણે હજુ પણ ચાલી રહેલા આપણા શ્વાસ એ આ જગતની સૌથી દિવ્ય અને ભવ્ય ઘટના છે, જે કોઈ પણ ક્ષણે બંધ થઈ શકે છે. સો ધીસ વોઝ લેસન નંબર 1. બીજી ઘટના થોડા સમય પહેલા 2017-18ની વાત છે. ભાવનગરના એક બહુ મોટા ટ્રસ્ટી મને મળવા આવ્યા. એ મારા પેશન્ટ નથી, પણ એમના વાઈફ મારા રેગ્યુલર પેશન્ટ છે. ને એમના પત્નીને જ્યારે બતાવવા આવે ત્યારે એ ભાઈ પણ રેગ્યુલરલી, એ વડીલ પણ રેગ્યુલરલી મને મળવા આવે, મારી સાથે વાતો કરે. એમની ઉંમર 80 વર્ષ, પણ એમને જોઈને લાગે નહીં કે હી ઇઝ 80. વેરી ફિટ અને બહુ નિયમિત દિનચર્યા. રોજ સવારે વહેલા ઉઠવાનું, ચાલવા જવાનું, પુસ્તકો વાંચવાનું અને પછી હોસ્પિટલ જવાનું. ટ્રસ્ટી હતા એટલે. અને જ્યારે આવે ત્યારે મારી સાથે અમુક વાતો કરે. એકવાર મને કહે કે મારે હવે અહીંયા ભાવનગર નથી રહેવું, મારે અમેરિકા સેટલ થઈ જવું છે, મારા દીકરાઓ અમેરિકામાં છે. એટલે મેં કીધું ચોક્કસ જવું જોઈએ, તમારા દીકરાઓને પણ સારું લાગશે. પછી એકવાર મને કે તમારે કંઈ કામ હોય તો મને કહેજો, કંઈ પણ માથાકૂટ થાય, કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજો. આપણે વિજયભાઈ રૂપાણી અને જીતુભાઈ વાઘાણીને ઓળખીએ છીએ બહુ સારી રીતે. મેં કીધું ઓકે. પછી એક દિવસ એમણે મને પ્રશ્ન પૂછ્યો કે નિમિતભાઈ, માટીનો માણસ એટલે શું? ત્યારે મારું પહેલું પુસ્તક માટીનો માણસ પબ્લિશ થયેલું. એટલે મેં એમને પુસ્તક હાથમાં આપ્યું અને મેં કીધું આ તમે વાંચજો એટલે તમને ખ્યાલ આવી જશે કે માટીનો માણસ શું છે. આ બન્યાના 2 દિવસ પછી મને ભાવનગરની એક કોર્પોરેટ હોસ્પિટલમાંથી ફોન આવ્યો. મને કંઈક પેશન્ટ ઇમરજન્સીમાં જોવાનું છે અને હું તાત્કાલિક ગયો ત્યાં. અને મેં જોયું તો આજ વડીલ, આજ સજ્જન ઇમરજન્સી કોટ પર સૂતેલા હતા. એ જ દિવસે સવારે એમને સ્ટ્રોક એટલે કે પક્ષાઘાતનો હુમલો આવેલો. એમનું એક આખું અંગ ખોટું પડી ગયેલું, બોલવામાં તકલીફ હતી.
અને કોઈએ કેથેટર નાખવાનો પ્રયત્ન કરેલો એટલે ખૂબ બધું બ્લીડિંગ આવતું હતું પેશાબની જગ્યાએથી, એટલે મને બોલાવવામાં આવેલો. હું જેવો ત્યાં પહોંચ્યો એટલે તરત મને જોઈને એમના પત્નીએ પેલા વડીલને કીધું કે સાહેબ આવી ગયા, ઓળખ્યા? એન્ડ હી વોઝ બ્લેન્ક. પછી મેં એમના પત્ની તરફ આંગળી ચીંધીને કીધું કે મને ન ઓળખ્યો કાંઈ વાંધો નહીં, આમને ઓળખ્યા? હી વોઝ બ્લેન્ક. વિચાર કરો કે 2 દિવસ પહેલા જે વ્યક્તિ વિજયભાઈ રૂપાણી કે જીતુભાઈ વાઘાણીને ઓળખવાની વાતો કરતી હતી, 2 દિવસમાં એવું શું બન્યું કે બાજુમાં ઊભેલી પોતાની પત્નીને ઓળખી નહોતા શકતા. તાત્કાલિક એ રાત્રે એમનું ઇમરજન્સીમાં ઓપરેશન કરવામાં આવ્યું. એક મોટો ક્લોટ બ્લેડરમાંથી કાઢવામાં આવ્યો અને દેન હી વોઝ શિફ્ટેડ ટુ આઈસીયુ. આઈસીયુમાં 2-3 દિવસ રહ્યા. અને જ્યારે આઈસીયુમાં હું રાઉન્ડ લેવા જાઉં ત્યારે ઓરિએન્ટેશન પેશન્ટનું ચેક કરવા માટે અમે પૂછીએ કે તમે ક્યાં છો, દિવસ છે કે રાત છે, તમે કોણ, હું કોણ, એવા બધા સવાલો અમે પૂછીએ. 2 દિવસ સુધી એ કમ્પ્લીટલી ડિસઓરિએન્ટેડ હતા, એમને કશી જ ખબર નહોતી. 3જે દિવસે જ્યારે હું ગયો ત્યારે મેં પૂછ્યું કે હું કોણ, એટલે મારું નામ બોલ્યા. પછી મેં કીધું તમે કોણ, એટલે આઈસીયુના ખાટલા પર સૂતા સૂતા એક મસ્ત સ્માઇલ કરીને મને કે માટીનો માણસ. અને ત્યારે એમણે મને કહ્યું કે નિમિતભાઈ, મને નહોતી ખબર કે માટીના માણસનો અર્થ સમજવા માટે મારે છેક આઈસીયુ સુધી આવવું પડશે. પણ પછી એમણે મને જે કહ્યું કે હવે મારે અમેરિકા નથી જવું, મારે હોસ્પિટલ પણ નથી જવું, મારે ફક્ત અહીંથી સાજા થઈને ઘરે જવું છે. ત્યારે મને આ બીજી વાત સમજાણી કે જીવતા હોવા પછીનું સૌથી મહત્વનું બીજું સુખ છે તંદુરસ્ત હોવું. માટીનું શરીર ઓઢીને આપણે સૌ વરસાદના શહેરમાં ફરીએ છીએ. ફુગ્ગા જેવા શ્વાસ લઈને ટાંકણીઓના શહેરમાં ફરીએ છીએ. ત્યારે આવનારી દરેક પળ કે જેમાં આપણે હયાત છીએ, જીવીએ છીએ, એ ઇટસેલ્ફ એક ચમત્કાર છે. આપણે કહીએ છીએ ને કે મિરેકલ્સ ડુ હેપન, પણ આપણી મિરેકલ્સની વ્યાખ્યા જ અલગ છે. આપણે મિરેકલ્સને ક્યારેય સૂક્ષ્મ સ્વરૂપમાં જોયો જ નથી. બાળક માટે કોઈ રમકડું લાવીએ અને એ રમકડું તરત તૂટી જાય ત્યારે બાળક રડવા માંડે છે. બાળકને ખબર નથી હોતી કે એ રમકડું શું કામ તૂટ્યું. ત્યારે એ રમકડું તૂટવાનો બધો આરોપ આપણે મેન્યુફેક્ચરરને સોંપી દઈએ છીએ કે આ તો બધું બેટા તકલાદી જ હોય, આ તૂટી જ જાય, એવું આપણે બાળકને સમજાવીએ છીએ. અચ્છા, આ બાજુ માંદગીને કારણે હોસ્પિટલમાં કોઈ દર્દી અવસાન પામે છે અને સગાના ટોળા આવીને અમને પૂછે છે કે સાહેબ આ કેસ ફેલ કેમ થયો, ત્યારે સગાની હાલત બિલકુલ પેલા બાળક જેવી હોય છે જેને ખબર નથી હોતી કે રમકડું શું કામ તૂટ્યું. કમનસીબી એટલી જ છે સાહેબ કે અમે ડૉક્ટર્સ મેન્યુફેક્ચરરને દોષ નથી આપી શકતા કે એણે બનાવેલું બધું તકલાદી જ હોય. પણ જ્યારે જ્યારે તમે કોઈ ડૉક્ટરને પૂછતા હશો ને કે સારા તો થઈ જશે ને, કેમ આવું થયું, કેસ કેમ ફેલ થયો, ત્યારે દરેક ડૉક્ટર કદાચ તમને નહીં કહી શકતો હોય, મનમાં તો વિચારતો જ હશે કે હે ઈશ્વર, ક્યારે થશે ભાન તને આટલું, હે ઈશ્વર, ક્યારે થશે ભાન તને આટલું, તારા જેવો કુંભાર ને આવું તકલાદી માટલું. આપણે સૌ આપણું તકલાદીપણું લઈને ફરીએ છીએ અને એકબીજાને સેમ પિંચ કહીએ છીએ. સાવ ટેમ્પરરી શરીરમાં ટેમ્પરરી શ્વાસ પહેરીને આપણે લાઈફ ટાઈમની વેલિડિટી વાળી શ્રદ્ધા રિચાર્જ કરાવતા હોઈએ છીએ. આવનારી ક્ષણમાં આપણા હૃદયને ધબકવું ગમશે કે કેમ એની આપણને ખબર નથી અને આપણે વાતો કરીએ છીએ અનલિમિટેડ 4G ડેટાની. પણ આપણે કરી શકીએ છીએ કારણ કે આપણે બહુ ઓપ્ટિમિસ્ટિક પ્રજા છીએ. આવતીકાલ સવારે ઉઠશું કે નહીં એની ખાતરી નથી, પણ એલાર્મ સેટ કરીને સૂઈએ છીએ. આપણી આસપાસ રહેલી અસંખ્ય શક્ય શારીરિક અને માનસિક દુર્ઘટનાઓની વચ્ચે માણસ જેવી તકલાદી જાત સ્વસ્થ રહી શકે છે, એ જ સૌથી મોટો ચમત્કાર છે.
જો કોઈ પણ જાતની શારીરિક યાતના વગર, કોઈ પણ જાતના ફિઝિકલ સફરિંગ વગર આવતીકાલ સવારનો સૂર્યોદય આપણે હેમખેમ જોઈ શકીએ તો એ ઈશ્વરના આપણી પર રહેલા સૌથી મોટા આશીર્વાદ છે. સુખ 4 પ્રકારના હોય. સૌથી પહેલું સુખ છે ને લક્ઝરીનું સુખ હોય. બહુ મોટો બંગલો હોય, ફાર્મ હાઉસ હોય, 3-4 લાંબી લાંબી ગાડીઓ આંગણામાં પડી હોય, ફ્રિકવન્ટ ફ્લાયર્સ હોઈએ, માલદીવ્સમાં 2-2 મહિના વેકેશન કરતા હોઈએ, આપણે ગેરહાજર હોઈએ તો ઇન્કમમાં ફેર ન પડે. લક્ઝરીનું સુખ. બીજું છે કમ્ફર્ટનું સુખ. નાની ગાડી હોય, સ્મોલ સેગમેન્ટ કાર કે 2 વ્હીલર હોય, ઘરનું ઘર હોય, ભલે 2 BHK 1 BHK, ઘરનું ઘર હોય, દર મહિને એક સિક્યોર ઇન્કમ એકાઉન્ટમાં આવતી હોય, ઘરમાં પંખો હોય, ટીવી હોય, સેકન્ડ એસીમાં બુકિંગ કરાવીએ તોય આનંદમાં હોઈએ કે સેકન્ડ એસીમાં જઈએ છીએ, RACમાંથી કન્ફર્મ થાય તોય પેંડાવે છીએ. કમ્ફર્ટનું સુખ, સિક્યોરિટી હોય. ત્રીજું સુખ છે સર્વાઈવલનું સુખ. રોજ સવારે સાયકલ લઈને ઘરેથી નીકળવાનું. આજે કામ મળશે કે કેમ એ ખબર નથી. આજે કામ મળી ગયું, આજનો પગાર હાથમાં આવી ગયો, આજનો દિવસ નીકળી ગયો, 2 ટંકનું ખાવાનું થઈ ગયું, આજે સર્વાઈવ કરી લીધું, એ વાતનું સુખ. પણ એનાથી એ ઊંચું એક સુખ છે. ICUના ખાટલામાં કોઈ દર્દી સૂતું હોય ત્યારે એને ખબર નથી હોતી કે આજે રાત્રે મારી આંખો બંધ થશે પછી આવતીકાલ સવારે ખુલશે કે કેમ. અને એટલે જ કેટલાય લોકોને ICUમાં ઊંઘ નથી આવતી, ફિયર ઓફ ડેથ, કે હું ઊંઘી જઈશ ને મરી જઈશ તો એવી પરિસ્થિતિમાં તમને ઊંઘ આવી જાય ને બીજે દિવસે સવારે તમારી આંખ ખુલે ને તમને ખ્યાલ આવે કે ઓ આપણે તો આજે જીવીએ છીએ. એ આ પૃથ્વી પરનું સર્વોચ્ચ સુખ છે, એક્ઝિસ્ટન્સનું, અસ્તિત્વનું સુખ. લેસન નંબર 2 આ હતો. લેસન નંબર 3 જે હમણાં જ મારી સાથે બનાવ બન્યો. દીકરીઓ છે એટલે મારે આ વાત ખાસ કહેવી છે, જેમાં મારા આર્ટિકલમાં પણ લખેલી કે રવિવારનો દિવસ હતો અને ઘરમાં અમે 2 જ જણ હતા, હું અને વિશ્કા. વિશ્કા એટલે શ્વાનનું શરીર પહેરીને અમારી સાથે રહેતી એ વૈશ્વિક ચેતના જેમને આત્મ સાક્ષાત્કાર અને આધ્યાત્મના અઘરા પ્રકરણો ભણાવે છે. હું એને ડોગ, પપી, કૂતરું એવું નથી કહેતો, એ મારા આધ્યાત્મિક ગુરુ છે. તો હું ને વિશ્કા 2 જ જણ હતા. દીકરી સવારથી પ્રવાસમાં નીકળી ગયેલી અને ઘરના બાકીના સભ્યો બહાર ગામ હતા. પ્લાન તો એવો જ હતો કે હું ને વિશ્કા આખો દિવસ ઘરમાં સાથે રહીશું. પણ મારે અચાનક એક ફોન આવી ગયો અને મારે જવું પડે એમ હતું. કામ એવું હતું કે પાછા ફરતા સાંજ પડી જાય. તો આખો દિવસ હું વિશ્કાને ઘરમાં એકલી કઈ રીતે રાખું? જે જીવો માત્ર પ્રેમના આદાન પ્રદાન પર જ જીવતા હોય તેઓ પ્રિયજનની હાજરીમાં સુકાઈ જતા હોય છે, ચીમળાઈ જતા હોય છે, કરમાઈ જતા હોય છે. એને એકલી કેવી રીતે રાખવી? સામાન્ય રીતે અમે બધે સાથે લઈ જઈએ. અમદાવાદની એક હોટલમાં અમે ચેક ઇન કર્યું હતું ત્યારે વિશ્કાને સાથે રાખવા માટે મેં મેનેજર સાથે ઝઘડો કરેલો. મેં એમને કન્વિન્સ કરી દીધેલા. અમે ક્યારેક બહારગામ જવાનું થાય તો વિશ્કાને ડોગ હોસ્ટેલમાં મૂકી દઈએ, જ્યાંનું વાતાવરણ ને વ્યક્તિઓથી એ બહુ પરિચિત છે, એટલે ત્યાં એને વાંધો ના આવે. પણ આ વખતે તો ડોગ હોસ્ટેલ પણ બંધ હતી, તો વિશ્કાને ક્યાં રાખવી? અને અચાનક મને અમારી હોસ્પિટલ સ્ટાફ હેતલ યાદ આવી. હેતલ પ્રખર પ્રાણી પ્રેમી, અને હેતલ નહીં, મારા હોસ્પિટલના બીજા ઘણા બધા સભ્યો પ્રાણી પ્રેમી છે, અને એટલે જ કદાચ તેઓ મારી સાથે છે. કારણ કે જેમને મૂંગા સજીવો પ્રત્યે સંવેદના નથી એમને મનુષ્ય પ્રત્યે કઈ રીતે હોઈ શકે? તો મેં હેતલને ફોન કર્યો. મેં કીધું વિશ્કાની સમસ્યા, આમ તો વિશ્કાની નહોતી, મારી સમસ્યા હતી. એની બિચારીને તો શું સમસ્યા હોય. મેં કીધું મારી આવી સમસ્યા છે. તો મને કે વાંધો નહીં સર, હું ઘરમાં જ છું, તમે મૂકી જાઓ વિશ્કાને. અને મને હાશ થઈ. મેં કીધું ચલો વિશ્કા સચવાઈ જશે આજે. અને હું આનંદમાં આવી ગયો, ગીતો ગાવા માંડ્યો. પણ નેક્સ્ટ મોમેન્ટ મને રિયલાઇઝ થયું કે આ વ્યવસ્થાની વિશ્કાને તો ખબર નથી. એને હું કઈ રીતે કન્વિન્સ કરીશ કે બેટા તારે સાવ અજાણી જગ્યાએ સવારથી સાંજ એકલા જવાનું છે? એ તો
હેતલને એટલી સારી રીતે ઓળખતી નહોતી. ક્યારેક હોસ્પિટલ આવે ને મળી હોય તો ઠીક છે, બાકી એ ફળિયું, એ ઘર, એ આંગણું એના માટે તદ્દન અપરિચિત હતું. મેં એને બેલ્ટ પહેરાવ્યો, મેં શૂઝ પહેર્યા, એટલે એ સમજી ગઈ કે બહાર જવાનું છે. એને બહાર ફરવું ખૂબ જ ગમે. એ આનંદમાં આવી ગઈ, મને વહાલ કરવા માંડી, મને ચાટવા માંડી કે થેન્ક યુ, તું મને બહાર ફરવા લઈ જા છે. અને મારી સમસ્યાઓ વધવા લાગી. હું ગાડીમાં બેઠો, મારી બાજુમાં વિશ્કા બેઠી ને ખૂબ રાજી થઈને જ્યારે બારીની બહારનું વિશ્વ જોઈ રહી હતી, ત્યારે મારા મનમાં સતત એક વિચાર ઘુમરાયા કરતો હતો કે હું આની સાથે દગો કરવા જઈ રહ્યો છું. અમે હેતલના ઘરે પહોંચ્યા. મારા ભરોસે એ હેતલના ઘરે આવેલી. બહુ રાજી ખુશીથી હેતલના ફળિયામાં ચાલી ગઈ. અને એ જ્યારે હેતલનું ફળિયું સૂંઘવામાં વ્યસ્ત હતી, ત્યારે હળવેકથી મેં એનો પટ્ટો, એની દોરી હેતલને સોંપી દીધી. અને હેતલે મને ઈશારો કર્યો કે સર, એનું ધ્યાન નથી, ત્યાં તમે નીકળી જાઓ, નહીં તો તમને નહીં જવા દે. એનો ચહેરો, એનું મોઢું પેલી તરફ હતું અને હું છાના પગે ધીમે 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 ઝાંપા તરફ આગળ વધ્યો. અવાજ ન આવે એ રીતે મેં ઝાંપો ખોલ્યો. હું બહાર નીકળી ગયો અને ઝાંપો બંધ કરતી વખતે થોડોક અવાજ થયો અને વિશ્કાના કાન ચમક્યા. એણે તરત પાછળ જોયું અને ગેટની પેલે પાર ઊભેલા મને જોયો. એ દોડી હેતલના હાથમાંથી પટ્ટો છોડાવીને એ ઝાંપા પાસે આવીને ઊભી રહી ગઈ. એની એ આંખો હું ક્યારેય ભૂલી નહીં શકું. ઝાંપાની પેલે પાર ઊભેલી વિશ્કા અને ઝાંપાની આ પાર ઊભેલો હું, એની આંખોમાં ફરિયાદ નહોતી, આઘાત હતો, દુઃખ હતું, છેતરપિંડીનો ભોગ બન્યાનું દુઃખ. હૃદય પર પથ્થર રાખીને હું ગાડીમાં બેઠો અને ગાડી શરૂ કરતા પહેલા મેં એક નજર ઝાંપા તરફ કરી. વિશ્કા હજુ પણ ત્યાં જ ઊભેલી મને જોઈ રહી હતી. અને એના મુખેથી જે શબ્દો ન નીકળી શક્યા એ હું સાંભળી શક્યો કે નિમિત્ત, તું પણ યુ ટુ બ્રુટસ, તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો. અને ત્યારે મેં મનમાં એને એક પ્રોમિસ આપેલું કે બેટા, સાંજે હું તને લઈ જઈશ. મેં મારું પ્રોમિસ પાળ્યું. સાંજે હું જ્યારે એને લેવા ગયો ત્યારે દોડીને મને વળગી પડી. અને હેતલ આગળથી મને જાણવા મળ્યું કે આખો દિવસ એ ઝાંપા તરફ મોઢું કરીને બેસી રહેલી. વિશ્કાને લઈને હું ગાડીમાં બેઠો ત્યારે મને રિયલાઇઝ થયું કે એ અભ્યાસ માટે હોય કે અનુકૂલન માટે, ઘરની બહાર નીકળેલી દરેક દીકરીને સાંજ પડે ઘરે પાછા ફરવાનો વિકલ્પ મળવો જોઈએ. એ અપરિચિત ફળિયું એને ગમી જાય તો ઉત્તમ, પણ ધારો કે એને ન ગમે, ત્યાં એના પર અત્યાચાર થાય, એનું માન ન સચવાય, એને પ્રેમ ન મળે, તો એ કહેવાની જવાબદારી દરેક માતા કે પિતાની છે કે બેટા પ્રોમિસ, સાંજે હું લઈ જઈશ તને. આ ઘટનાએ મને એવું શીખવ્યું કે જીવનમાં કોઈ એક સજીવ, મનુષ્ય નથી કહેતો, જીવનમાં કોઈ એક સજીવ એવું હોવું જોઈએ જેની સાથે તમે ભાવનાત્મક રીતે જોડાયેલા હો. વન પર્સન, જસ્ટ વન પર્સન, કે જેને વળગીને તમે રડી શકો, તમે જેની રાહ જોઈ શકો, જેને ફરિયાદ કરી શકો, તમારા દરેક દુઃખ જેને કહી શકો, જેની સાથે તમે તમારી દરેક વાત શેર કરી શકો. વન લિવિંગ બિંગ, નોટ નેસેસરીલી હ્યુમન. આ ત્રીજી વાત હતી. અને ચોથી વાત, આ ઘટના મારી નથી, પણ જેમણે લખેલી છે
એમની એ વાત વાંચીને, એ સત્ય ઘટના વાંચીને હું હલબલી ગયેલો. અને એટલે મને એવું લાગે છે મારે તમારી સાથે, ખાસ કરીને દીકરીઓ સાથે આ શેર કરવી છે. આ વાત એક બહુ જાણીતા કવિયત્રીની છે, બહુ પ્રખ્યાત કવિયત્રી. એનું નામ હું અત્યારે નહીં લઉં, પછીથી કહીશ. એમનું બાળપણ બહુ સંઘર્ષમાં વીત્યું. એવું જ્યારે 5-6 વર્ષના હતા ત્યારે મમ્મી પપ્પાના ડિવોર્સ થઈ ગયા, મમ્મી પપ્પા અલગ થઈ ગયા, ફેમિલી તૂટી ગયું. 8 વર્ષની વયે, વેન શી વોઝ 8 years old, એમના મમ્મીના બોયફ્રેન્ડ દ્વારા એમના પર રેપ કરવામાં આવેલો. એ પીડિતા આઘાતમાં સરી પડેલા, પણ તેમ છતાં તેમણે હિંમત દાખવીને પોલીસ કમ્પ્લેન કરી, ફરિયાદ કરી, અવાજ ઉઠાવ્યો અને એ આરોપીને તાત્કાલિક જેલ ભેગો કરી દેવામાં આવ્યો. જેલમાંથી જ્યારે આરોપીને છોડવામાં આવ્યો ત્યારે પીડિતાના અંકલ એટલા બધા ગુસ્સે હતા. પીડિતાના અંકલ દ્વારા એ આરોપીને એટલો બધો માર મારવામાં આવ્યો કે પીડિતાની સામે એ આરોપીનું મૃત્યુ થયું. અને આ વાતથી પીડિતા ડિસ્ટર્બ થઈ ગયા. મારી એક ફરિયાદ કોઈકનો જીવ લઈ શકે? મારા શબ્દો આટલા બધા જીવલેણ હોય કે કોઈ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડે? આની કરતાં તો મેં ફરિયાદ ન કરી હોત તો સારું હોત. આવા ઊંડા આઘાતમાં સરી પડેલા એ મહિલા, એ દીકરી, એ સ્ત્રી મ્યુટિઝમ નામની બીમારીનો શિકાર બન્યા. એટલે કે જેને આપણે ગુજરાતીમાં મૂંગું કહીએ. એમની ભાષા ખોવાઈ ગઈ, કશું જ બોલી ન શકે, એકદમ ચૂપ. એમનો અવાજ ખોવાઈ ગયો, ભાષા ઓગળી ગઈ અને 5 વર્ષ સુધી તેમના મુખેથી એક પણ શબ્દ ન નીકળ્યો. એ ગિલ્ટ એમનું પીછું નહોતું છોડતું કે મારી એક ફરિયાદને કારણે કોઈ જીવ ગુમાવવો પડ્યો. મારી અભિવ્યક્તિ આટલી બધી જીવલેણ હોય? એમણે નક્કી કરેલું કે આ જીવન તેઓ કશું જ નહીં બોલે, આ જીવન મૂંગા રહેશે. પણ 5 વર્ષ પછી તેમના જીવનમાં એક શિક્ષિકા અને ફેમિલી ફ્રેન્ડ પ્રવેશ્યા, જેમણે હાથ પકડીને તેમનો પ્રવેશ સાહિત્યના વિશ્વમાં કરાવ્યો. તેઓ પુસ્તકોની દુનિયામાં પ્રવેશ્યા. તેમણે શેક્સપિયરને વાંચ્યા, મહાન કવિયત્રીની કવિતાઓ વાંચી અને ધીમે 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 એમને ભાષા જડતી ગઈ. એમનો ખોવાયેલો અવાજ પાછો મળતો ગયો. આ એ અવાજ હતો જે રંગભેદની નીતિ સામે ઉઠેલો. આ એ અવાજ હતો જે માનવ અધિકાર માટે ઉઠેલો. આ એ અવાજ હતો જે અસંખ્ય દીકરીઓ માટે ઉઠેલો, જેમને પોતાની કોઈ દીકરી ન હતી તેમ છતાં જગતભરની દીકરીઓએ જેમને મમ્મી તરીકે નવાજ્યા, સ્વીકાર્યા. એ આ કવિયત્રી એટલે માયા એન્જેલુ. એમની એક ખૂબ સુંદર આત્મકથા છે જેનું નામ છે આઈ નો વાય ધ કેજ્ડ બર્ડ સિંગ્સ. પિંજરામાં રહેલું પંખી શું કામ ગાય છે એ ફક્ત મને જ ખબર છે. અને દરેક દીકરીએ આ કવિતા વાંચવી જોઈએ. બહુ જ પ્રખ્યાત કવિતા છે. એમાં એમણે 2 પંખીની વાત કરી છે. એક એવું પંખી જે આઝાદ છે, આસમાનમાં મુક્ત રીતે ઉડી શકે છે, મન ફાવે ડાળ પર બેસી શકે છે, ગીતો ગાય છે. ઓબ્વિયસલી ગીતો ગાવાનું છે. પણ બીજું પંખી પિંજરામાં બંધ છે. એની પાંખો કાપી નાખવામાં આવી છે, એના પગ દોરીથી બાંધી દેવામાં આવ્યા છે, અને તેમ છતાં એ ગાય છે. તો પિંજરામાં રહેલું પંખી શું કામ ગાય છે? પિંજરામાં રહેલું પંખી એટલા માટે ગાય છે કારણ કે એણે એની વેદનાને, પીડાને કમ્પોઝ કરી છે. જરૂરી નથી એ પંખીની હોય કે સ્ત્રીની, એ ગીત એની પ્રસન્નતાની અભિવ્યક્તિ જ હોય એવું જરૂરી નથી. ક્યારેક એ પોતાની વેદના સંતાડવા માટે પણ ગાય છે, ક્યારેક એ વિદ્રોહ કરવા માટે પણ ગાય છે, ક્યારેક એ જાતને
આશા આપવા માટે, જાતને ફોસલાવવા માટે, મનાવવા માટે, દિલાસો આપવા માટે ગાય છે. અને માટે એનું ગીત વધારે સુરીલું હોય છે. દરેક સ્ત્રીની અંદર રહેલી સૌથી મોટી ચીયર લીડર એની અંદર રહેલી ગાયિકા હોય છે, જે પોતાના દુઃખ, પોતાની પીડાનું સ્વરાંકન કરી શકે છે, એ કંઈ પણ સહન કરી શકે છે. પણ આ આત્મકથામાં જે દરેક દીકરી માટે જે વાત માય એન્જલુએ લખેલી છે કે પીડા દરમિયાન ગાવું જરૂરી છે. તમે ગાઈ ન શકો તો બોલો, બોલી ન શકો તો લખો, લખી ન શકો તો વાંચો, પણ ગમે તેમ કરીને શબ્દોના સંપર્કમાં રહો. કારણ કે શબ્દો તમારી અંદર વાવેલા એ બીજ છે જે એક દિવસ ભાષા સ્વરૂપે ઉગી નીકળશે અને એ ભાષા જ તમને બચાવશે. માટે આ જગત પરનું ચોથું સુખ એ અભિવ્યક્તિની આઝાદી છે, અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, જે દરેક સ્ત્રી પાસે છે અને એનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. પીડા દરમિયાન ગાવું, ગાતા રહેવું જરૂરી છે. આ ચોથો મેસેજ હતો. આઈ થિંક આપણી 45 મિનિટ થઈ ચૂકી છે. જિંદગી તને થેન્ક યુ, સરે કહ્યું એમ મારા એક પુસ્તકનું નામ છે અને એ મારી પ્રિય કવિતા છે. એક પ્રિય કવિતા વાંચીને હું મારી વાતને વિરામ આપું છું. જિંદગી તને થેન્ક યુ. એક કપ કોફી, મુશળધાર વરસાદ અને એક ગમતો મિત્ર, બીજું જોઈએ શું? એક કપ કોફી, મુશળધાર વરસાદ અને એક ગમતો મિત્ર, બીજું જોઈએ શું? એક લોંગ ડ્રાઈવ, એક ગમતો રસ્તો અને એક ગમતું ગીત, બીજું જોઈએ શું? કોઈ નિરાંતની સાંજે એક ગમતા પુસ્તકના પાના ઉથલાવીને દુનિયાને ભૂલી જઈ શકું તો જિંદગી તને થેન્ક યુ. એક મનગમતી સાંજે આથમતા સૂરજની સામે ઊભા રહીને જાતમાં કશુંક ઉગાડી શકું તો જિંદગી તને થેન્ક યુ. એક ગમતો સાથ, એક ગમતો સાથ, એક મનગમતો સ્વાદ અને એક સ્વાદિષ્ટ પકવાન, બીજું જોઈએ શું? વર્ષોથી સાચવેલી શ્રદ્ધા, એક ગમતી પ્રાર્થના અને મંદિરમાં એક ભગવાન, બીજું જોઈએ શું? ગમતા લોકોની હાજરીમાં મારા જીવતા હોવાની ઉજવણી કરી શકું તો જિંદગી તને થેન્ક યુ. જેને પ્રેમ કરું છું એ બધા લોકોને મન ભરીને ગળે મળી શકું તો જિંદગી તને થેન્ક યુ. એક ગમતું થિયેટર, હાથમાં પોપકોર્ન અને સામે ગમતો સુપરસ્ટાર, બીજું જોઈએ શું? કેટલાક ગમતા લોકો, હાથમાં મીઠાઈ અને હૈયામાં ગમતો તહેવાર, બીજું જોઈએ શું? તે આપવા જેવું બધું જ આપ્યું છે અને તેમ છતાં ન માંગવા જેવું બધું જ હું તારી પાસે માંગતો આવ્યો છું. મારા શર્ટમાં રહેલા ખાલી ખિસ્સાની ફરિયાદ તો અનેક વાર મેં કરી છે તને, પણ એ ખિસ્સાની પાછળ રહેલા ધબકારા માટે ક્યારેય આભાર નથી માન્યો તારો. દૂર સુધી દોડ્યા પછી હાંફતા હાંફતા મારા જ હૃદયના ધબકારા સાંભળી શકું તો જિંદગી તને થેન્ક યુ. થેન્ક યુ સો મચ. ડૉક્ટર નિમિતભાઈએ આપણી સ્મૃતિ વ્યાખ્યાનમાળાના સુવર્ણજયંતિ વ્યાખ્યાનને એક સાવ સાચા અર્થમાં કહું તો મનભર, મનહર અને રસભર બનાવેલ છે. જેમનો એક એક શબ્દ આપણા માટે અર્થનો સાગર બન્યો, જેની વાણી આપણા માટે પ્રેરણાનું સરોવર બન્યું અને જેમનું વક્તવ્ય એમના વ્યાપક અનુભવનો ચિતાર હતો, એવા નિમિતભાઈએ ખરેખર આજની સાંજને એક વિશેષ મણ બનાવ્યો છે. I will request each one of you to put your hands together and give a thundering round of applause. Dr. Nimitbhai.
અને હવે આજની સાંજે આપણે આપણા અતિથિનું ઉષ્માવસ્તુથી અભિવાદન કરવું પણ ખૂબ ગમશે. હું ડૉક્ટર અનુપમ નાગર સાહેબને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છથી નિમિતભાઈનું અભિવાદન કરે. અને હવે અંતમાં અમારા આર્યકન્યા ગુરુકુળ સંકુલના પ્રોવોસ્ટ ડૉક્ટર અનુપમ નાગરને આપ સૌ વતી ઋણ સ્વીકારની લાગણી અભિવ્યક્ત કરવા વિનંતી કરું છું. ડૉક્ટર અનુપમ નાગર. शुक्रिया तुम्हारे प्यार का, शुक्रिया तुम्हारे प्यार का करूं मैं कैसे साईं. शुक्रिया तुम्हारे प्यार का करूं मैं कैसे साईं. एक दो हो तो उन्हें गिनाऊं, एक दो हो तो उन्हें गिनाऊं, यहां तो सारा जीवन तेरा साईं. Invoking the consciousness of Rajratna Shrestha Shri Nanjibai Kalidas Mehta, the management of Arya Kanya Gurukul, the chief guest of the occasion, most honorable and respected Dr. Nimit Ojha sir, who has been very kind enough to accept our invitation and has just rendered a talk on the subject of life, Zindagi, and I thank you. The Honorary Secretary of the Arya Kanya Vidyalaya Trust, Shri Suresh Bhai Kothari sir, our friend, philosopher and guide, the eminent citizens of Porbandar, the principal of Arya Kanya Gurukul, Gujarati medium, Dr. Ranjana Madam, who has been toiling very hard, the principal of Arya Kanya Gurukul, English medium, Vandana Madam, all the teachers of Arya Kanya Gurukul, all the employees, and all the very, very dear students of Arya Kanya Gurukul. राजरत्न श्रेष्ठी श्री की चेतना का आवाहन करते हुए मैंने शुरुआत करी इस शेर से कि हर क्षण जिंदगी का एक कृपा है और उस कृपा का एहसास आज पुनः निमित भाई ओझा सर ने कराया. उन्होंने प्रारंभ किया था, जो दृष्टिकोण था, जो नजरिया था नानजीभाई कालिदास मेहता का, उसके मुतल्लिक उन्होंने जो बूट वाला दृष्टांत था उस पर उन्होंने तवज्जो दी. किस तरह से व्यक्तिगत नुकसान को भी हम परिवर्तित कर सकते हैं.
उस फलसफे में जो फलसफा छुपा था वो कहीं ना कहीं न्यू एजुकेशन पॉलिसी का एक जो महामंत्र है, दैट ट्रांसफॉर्मेशन नॉट इंफॉर्मेशन इज द गोल ऑफ एजुकेशन। शिक्षा का महामंत्र है परिवर्तन, और जिंदगी से जुड़े हुए ऐसे दृष्टांत अगर हमारे अंदर परिवर्तन लाते हैं तो कहीं ना कहीं हम शिक्षा के सही राह पे चल रहे हैं। उन्होंने अपने बाल्यावस्था के कुछ व्यक्तिगत अनुभूतियों का भी उल्लेख किया, और पूरे वक्तव्य के दौरान उन्होंने 4 बोध पाठ जो उन्होंने जिंदगी से ग्रहण करे हैं, जिंदगी को करीब से उन्होंने देखा है, वो उन्होंने हम सब के साथ आज बांटा। उन्हीं को समझने की कोशिश करते हुए पहला जो दृष्टांत था उसमें उन्होंने इस बात पे बड़ा गौर किया, बड़ी तवज्जो दी कि जिंदा होना सिर्फ श्वास लेना नहीं है। Being alive is not just breathing, it's much more. And I think that was a quotable quote when he mentioned how service is the rent we pay for our existence on earth. Dr. Oja, we have in English language and literature, we have such eminent philosophers too who have spoken the same thought. There are many who say that life is nothing but a preparation for death. How well prepared we are. Rabindranath Tagore, even at the age of 80, sir, he would not hesitate to be inspired and motivated from his own granddaughter. He would take a lot of inspiration. It's only we need that thought, we need that ज़रूरत है उस नज़रिए की। बीइंग अलाइव का जो मंत्र उन्होंने शेयर किया उसमें कहीं ना कहीं ये फलसफा कि सर्विस टू मैन इज नथिंग बट सर्विस टू गॉड, मानव सेवा ही माधव सेवा है। दूसरा जो दृष्टांत था जहां अपनी ही पत्नी को वे पहचान नहीं पा रहे थे, आईसीयू में एडमिट थे, और उस दृष्टांत ने उनको यह एहसास कराया कि स्वस्थ और स्वास्थ्य कितना जरूरी है, कितना मायने रखता है। अगर टैगोर भी ये कहा करते थे कि इफ यू फिजिकली हेल्दी योर माइंड वुड बी हेल्दी। अगर आपका शरीर स्वस्थ है तो मन स्वस्थ होगा, मन स्वस्थ होगा तो आत्मा स्वस्थ होगी। और उस संदर्भ में उन्होंने बड़े अच्छे से 4 प्रकार के सुखों की बात करी कि देयर आर 4 टाइप्स ऑफ हैप्पीनेस। एक लग्जरी वाला पहलू उन्होंने बताया, कंफर्ट, सर्वाइवल वाला एक पहलू बताया, और अस्तित्व वाला पहलू बताया कि हमारे अपने अस्तित्व से कहीं ना कहीं हमें अपने आप से ये प्रश्न पूछना है कि क्या हमारी ये जिंदगी एक दिव्य योजना के तहत हमें दी गई है, या फिर हमारी जिंदगी एक घटना है या दुर्घटना है। किस नजरिए से हमें अपनी जिंदगी को देखना है, ये बड़े बेहतरीन ढंग से उन्होंने बड़े विकल्पों के साथ उन्होंने बात कही। तीसरा जो पहलू था कि वायदे निभाना, किसी का विश्वास जीतना और किसी के विश्वास पे खरा उतरना कितना ज्यादा अहमियत रखता है। और इसलिए जरूरी है कि कहीं ना कहीं हम भावनात्मक रूप से किसी न किसी के साथ जुड़े रहें। और आखिरी बात जो उन्होंने एक कवियत्री का उन्होंने उल्लेख किया, आई नो वाई द केज बर्ड सिंग्स,
जहां दो पक्षियों का उन्होंने उल्लेख किया, एक आज़ाद है और एक जो पिंजरे में कैद है, और पिंजरे में कैद होके भी वे अपनी अभिव्यक्ति कर रही हैं, और उस अभिव्यक्ति के माध्यम से वो कहीं ना कहीं भाषा का उपयोग कर रही हैं, उपयोग कर रही हैं। और इसलिए ज़रूरी है कि भाषा का उपयोग सही तरीके से किया जाए। जिस किसी परिस्थिति में हम हो, अगर भाषा की समझ अगर हमें है तो हम अभिव्यक्ति भी हमारी जो है उल्लेखनीय हो सकती है। और आखिरकार उन्होंने एक बेहतरीन, बड़ी शानदार, उनकी अपनी स्वयं की एक रचना से उन्होंने अपनी बात पूरी करी। तो पूरा जो समा था, हम सब ने देखा कि कैसे हम सब मंत्रमुग्ध हो गए हैं, किस तरह से जिंदगी के कितने विविध पहलू होते हैं। उन तमाम पहलुओं में से कुछ एक पहलुओं को उन्होंने बहुत ही शानदार शैली में उन्होंने प्रस्तुत किया। So I take the occasion, sir, on behalf of the Ari Kanya Vidyalaya Trust to thank you. Thank you very, very much. Let's have a round of applause for Dr. Nimit Ojha, sir. Let there be some energy. Yes. Thank you very much, sir. I would be failing in my responsibility if I do not thank the person who is responsible for getting Dr. Ojha here, our very dear Suresh Bhai Kothari, sir. Let's have a round of applause for the Honorary Secretary of the Arya Kanya Vidyalaya Trust, Suresh Bhai Kothari, sir. Thank you so much, sir. You have been a friend, a philosopher and guide. I think that's a wonderful, unique expression that we use for you, and you have proved it time and again. Thank you, sir. I also take the opportunity of thanking जो पोरबंदर शहर के श्रेष्ठीगण हमारे बीच में आज मौजूद हैं, जिन्होंने इस सभागृह को और सुशोभित किया है अपनी मौजूदगी से। इन तमाम जितने भी हमारे आदरणीय श्रेष्ठीगण हमारे मौजूद हैं, please. Thank you very much. Thank you very much. Let's clap. Yes, yes. We have to acknowledge your presence. Your presence means a lot. बहुत बहुत शुक्रिया कि आपने वक्त निकाला और आप जो पैंडेमिक से गुजरे हैं उसके बाद की जो पहली सभा हमारी हो रही है उसमें आपने आके हम सबको प्रोत्साहित किया। विशेष उल्लेख मैं आर्य कन्या गुरुकुल गुजराती मीडियम की आचार्य डॉक्टर रंजना मैडम का करना चाहूँगा कि उन्होंने आदरणीय सुरेश भाई कोठारी जी के साथ बेहतरीन संयोजन किया और आज की ये पूरी सभा की जो पूर्व तैयारी है, आज प्रातः आप सबको खुशी होगी जान के कि शांति कुटीर जो निर्वाण स्थल है पूज्य बापू का, वहाँ तमाम आर्य कन्या गुरुकुल के तमाम छात्राओं ने वहाँ प्रणाम करे, पुष्पांजलि करी और उस सारी तैयारी में जी जान से डॉक्टर रंजना मैडम लगी हुई थी। तो एक बार उनके लिए जोरदार तालियां होनी चाहिए। हम अपना जीवन अंकित कर हम कुछ एक, बल्कि हमारे पूरे आर्य कन्या गुरुकुल परिवार का ये एक सुर होगा कि यहां हम एक मिशन के साथ कार्य कर रहे हैं। डॉक्टर साहब, हम अपना जीवन अंकित कर अर्पित कर चुके हैं शिक्षा के राजमार्ग पर। हम अपना जीवन अंकित कर अर्पित कर चुके हैं शिक्षा के राजमार्ग पर। जिसके जी में आए पढ़ ले, जिसके जी में आए पढ़ ले, पल भर थम कर आते जाते, हम कब अपनी बात छिपाते। ऐसे शानदार
और दमदार हमारे आचार्यगण हैं, डॉक्टर रंजना मैडम, वंदना मैडम, हमारी बेटियां डॉक्टर साहब प्रातः 4 बजे से उठ के कल से देख रहे हैं, छवियों में बच्चों को देख रहे हैं, और हर जगह जो है एक उत्साह, एक त्योहार की भांति कि हमें अपने बापू को उनकी नजरों में, उनके उस स्वप्न को हम सब साकार होते हुए जब देख रहे हैं, तो जो समर्पण, जो वैल्यू सिस्टम्स की सर हम बात करते हैं, जहां पे प्रूडेंस भी है, जहां सर्विस भी है, जहां करेक्टर भी है, बच्चों को किसी भी प्रकार की शर्म महसूस नहीं हो रही थी कि नहीं ये स्थान है जहां स्वच्छता की आवश्यकता है, छोटे से छोटा काम और यहाँ बड़े से बड़े काम में पूरे शिद्दत के साथ सारी गुरुकुल की बेटियां लगी हुई थी। इसलिए तमाम गुरुकुल की बेटियों के लिए जोरदार तालियां। A round of applause for yourself. Thank you very much. और आखिर में हमारे तमाम अध्यापकगण जो इन बच्चों के प्रेरणा मूर्ति हैं, तमाम स्कूल के अध्यापकगण, कॉलेज के प्राध्यापकगण, जिनके माध्यम से, जिनकी वजह से हमारे राजू भाई पाटिल और उनकी टीम यहाँ पे सर के मार्गदर्शन के तहत पूरे मुस्तैदी के साथ लगी हुई हैं, तमाम उन सारे कर्मचारियों का जो सामने हैं और जो पर्दे के पीछे हैं, उन तमाम कर्मचारियों का साधुवाद करते हुए, धन्यवाद करते हुए, मैं पुनः आप सबको बहुत बहुत शुक्रिया प्रेषित करता हूं। खूब खूब धन्यवाद। थैंक यू वेरी मच। जय हिंद, वंदे मातरम। થેન્ક યુ સર. અને હવે શાંતિ પાઠ.